સવારમાં એક કામ આવી ગયું. શું ખબર? આપણી ખેતર છે ને ઘઉં વાયેલા છે. ખબર હોય તો એક બે વાર ખેતર બતાડ્યું હતું. તો ત્યાં છે ને શું કહેવાય, કટર આવવાનું છે. ઘઉં પાકી ગયા છે, બરાબર. તો કટર આવવાનું છે. તો કટરવાળા ભાઈ રસ્તો જોવા આવ્યા છે. અને આમાં રસ્તો એવો છે ને, તમે વાત પૂછો. હું તમને આગળ રસ્તો બતાડું, જોઈ જો. તમે કોમેન્ટમાં એમ કહી દેજો કે આ કેવો રસ્તો છે. આવો ક્યાંય રસ્તો જોયો ડેન્જર. તો હું અહીંયા વેઇટ કરે છે લોકો, તેને રસ્તો બતાડી દઉં. આવો રસ્તો છે, જો તમે ખાલી એટલો ખતરનાક છે, વાત પૂછો. આવી ગયો આપણું ખેતર. ચોમાસામાં બધા ટ્રેક્ટરો નાખે ને એટલે આવો રસ્તો થઈ જાય, બાકી થાય નહીં. વાહ યાર, શું થઈ ગયા. हाँ वो तो लकड़ी हट जाएगी, कोई दिक्कत नहीं है. वो वाला साइड में था ना, वो वाला तो हट जाएगा, उसका कोई दिक्कत नहीं है. तार वाली? हाँ तार वाली ना, वो झटका मशीन वाली थे वो ना. ये तो कैमरा. तो ये अपना घऊ. क्रिएटर है, क्रिएटर है. हाँ जी. कौन सा वाला? कुछ आइडिया नहीं है, वो भी कच्चा है शायद. और भी बोल रहे थे 2-3 यहाँ पे है. मैं बात कर ली थी. हमें જોઈ લો ખાલી અમારા રસ્તા. ઓ બાપ રે, ઓ માય ગોડ, ઓ માય ગોડ. એટલે ક્યાં હાલી જાય છે ગાડી. ભાઈ ખેતર દેખાડીને આવતો રહ્યો અને બપોરનું આવવાનું છે. શું કહેવાય, કટર. તો હું છે ને પેલા નાસ્તો કરી લઉં ને. આજ તો નાગવા જવું નથી હવે, કેમ કે નાગવા જાય તો ભાઈ ને ખાલી મમ્મી એકલા જ છે અહીંયા. તો કોઈ કરવાવાળું નહીં. ઘેર રહી, દુકાને રહી, કાંઈ ખબર નથી. ને હવે હું નાસ્તો કરી લઉં, બહુ ભૂખ લાગી. અને ગુડ મોર્નિંગ કોઈ નથી કીધું તો પેલા ગુડ મોર્નિંગ કહી દો. એક મિનિટ, હા, ગુડ મોર્નિંગ કહી દો. દરવાજો ખોલો પેલા, ખુલજો. સિમ સિમ. સો હાય યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. તો તમારા બધાનું આ નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. આઈ હોપ ઘરે બેઠા એકદમ મસ્ત ફાઇન ફિટ અને તમે જોરદાર હશે. નાસ્તો કરી લો. મારો નાસ્તો કેટલા આગળ થાય ખબર તમને? આ જોઈએ 11-2 મિનિટ. હું નાસ્તો કરી લો. ભગવાન કરે બધાની તબિયત સારી રહે. હા, પણ ઇન કેસ કાંઈ ફિઝિશિયનને લગતી જરૂર પડે, હા, કાર્ડ લઈને આવજો. તમારા કેસનું પેમેન્ટ નહીં. થેન્ક યુ સો મચ. પૈસા નહીં લે. હા, આ જો કાર્ડ આપ્યું છે એક ભાઈએ, એ ભાઈ અહીં સિગ્નેચર કરી દીધી. અન્નપૂર્ણા ઉનામાં છે, પ્રાઇવેટ જ છે ને. તો ભાઈ આવ્યો તો આગળ ડૉક્ટર જ હતા કોક, એને થોડીક હેલ્પ જોતી. મેં હેલ્પ કરીને તો મને આ કંઈક આપ્યું. તો કે આ બતાડે ને તો તારો કેસ જે આપણે કેસમાં પેમેન્ટ લઈએ ને, એ પેમેન્ટ નહીં લે આ કેસનું. તો મને જો આપ્યું. તો થેન્ક યુ સો મચ. એ વિડીયો કદાચ બાયસાન્સ જોઈ લઈ તો. અન્નપૂર્ણા હોસ્પિટલ કે ઉનામાં નવી બનેલી છે એનું છે. હો જા ભાઈ, જો અમારે ઉના ત્યાં આવી જાઓ. હો ભાઈ, સામાન તો જો લઈને આવ્યો. અમારો ભાઈ આવી જાઓ બરફ લઈને. હા હા, સામાન આવી ગયો, લીંબુનું ને બધું. અહીંયા બનાવવાનું છે આપણે બરફ. જો બાદ આવડતો નથી પણ શીખવાનું છે. ये बन गई अपनी डिश. આવી ગયો કલર. તમને એક વસ્તુ બતાડું. જો 25નો સિક્કો, 25 રૂપિયાનો નથી, 25 પૈસાનો છે. જો ક્યાં 25 રૂપિયા છે, હા હું છે પૈસાનો છે. 25 પૈસાનો પહેલો સિક્કો હું અમારી પાસે રાખા. જો નાનો એવું એકદમ મસ્ત છે, પહેલી વાર મેં જોયો. हमको तुम्हारा सर क्या बोलते हैं? हमको और कुछ नहीं चाहिए. तुमको तुम्हारा सर क्या बोलते हैं? इधर लेने दो. 0 पॉइंट पे चले जाओ. वहाँ सुनो मेरी बात. मेरे सर यहाँ कोई मेरा सर नहीं. सुनो ऊपर ऊपर मेरा कौन है, अहमदाबाद है. वो बोला कि इनको ये भाई को जो ये कह रहे हैं गाँव वाले हैं, उनको चाबी दे दो. वहाँ पे वो चाबी लेके चले जाएंगे. चाबी लेकर नहीं जाओ. इसको बोल दो कि ये बोल रहा है कि हमारे जमीन पर जहाँ खड़ा है ने, इसे से दूर हटा लो. हाँ बस हमारा गौचरण है. मैं आपको हम आपको क्या बोल रहे हैं कि यहाँ पे गौचरण है, यहाँ से गाड़ी हटा लो. हमको और कुछ नहीं चाहिए. आप समझ गए? चलो हटा लो. चलो, हमको और कोई बात ही नहीं. कोई बात ही नहीं.
આઈ કેવડો મોટો છે આ જો ખાલી પાંખડું આ કેવાનું છે ખબર પવન ચક્કીનું છે આજે દેખાય જ નહીં તમને વ્યવસ્થિત બનાવ હે એવડા એવડા મોટા મોટા છે ને 4 પકડા છે યાર જગ્યા તો જો કેલી અરે એ ગળિયા પર ઉતરી નાખ્યો એમ લાગ્યું જો બધાય મને આગળ એક ફોન આવ્યો છે એનું કહેવાનું એવું છે ભાઈ આ કંપની આગળ લીગલી આવશે તો મેં કીધું લીગલી આવશે અમારી લીગલી બરાબર અમે કાંઈ કોઈનું નુકસાન તો કરે કે તમારે ત્યાં પીધેલા એક બેન કોક ખાલી એવી કોઈ ભૂલ નહીં કરે એવું કોઈ ભૂલ કરશે નહીં ખુદનો જવાબદાર પોતે રહે એ લોકો નુકસાન કરે આપણે લીગલી જ આલું એવું નુકસાન કરે કોઈ એકતા જ નહીં એના વાળાને કોઈ ટચ નહીં એના વાળાને સડોમાં કોઈ સાધનને અડોમાં. ટચ નહીં કરતા એ તો કહે અમે યાર કંઈ તમે ઝઘડો નહીં કરતા બરાબર ઝઘડામાં આપણે આવી જઈએ બરાબર ને એટલે એને કે ભાઈ અમારો પ્રશ્ન એ છે કે અમારા ગામ લોકોને નથી અમારે જે કોઈ આપણે પહેલા બને ત્યાં સુધી એવી કોશિશ કરવાની છે કે આપણે રિસ્પેક્ટ કરીએ એનું કામ નિપટાઈ જાય આ બધા અહીંયાથી પીધે અને જો નો નિપટાય તો પછી કડકાઈથી અંદર ભલે કરવું પડે એની ઉપર કેસ કરાવડાવી દે એટલે એવી કોઈ એક પણ ભૂલ નહીં કરતા બરાબર આપણે લીગલી હાલો ઈલીગલી હાલશું આ કોઈના ઘરની બોલી નથી કોઈના ઘરની જાગીર નથી ઈ મેં બધું વ્યવસ્થિત કહી દીધું મારી રીતથી એટલે હું અહીંયા ગામના જેથી કરીને આપણા ગામનો કોઈ આપણે ગામના નાગરિક આપણે બાંધવાનું નહીં આ કાયદો હાથમાં નહીં લેવાનો એમાં વાત હું છે ને હું તમને સમજાવું એમાં વાત એમ છે કે આ છે ને જગ્યા તમને પ્રોપર્ટી દેખાશ ને પ્રોપર્ટી એ બધી છે ને ગૌશરણમાં છે અને કંઈ મોટો વિવાદ નથી કંઈક ગૌશરણનું જ છે આ લોકોનું કે ગૌશરણમાં તમે કેમ ઊભું રાખ્યું તમારા ગામના કંઈક ઊભીને મતલબ કહે છે કે અમારા ગૌશરણની જગ્યાએથી હટાવો આ બધું તો હોય ઠોકી દે મને તો ફોન છે કે કેવડા મોટા મોટા રોલ છે કાંઈ નહીં હાલો હવે ઘેર જાય ઘેર કામ છે બહુ બધું તમને ડિટેલ વાઇઝ થોડુંક સમજાય કે મતલબ પ્રોપર્ટી છે ને ગૌશરણની છે ને આ ગૌશરણમાં વિવાહ છે તેને હટાવીશ ગૌશરણથી ગામના શું આવ્યું છે ખાંડની બોરી લા ઉતાર લાલ આ કેટલા કેજી છે 50 કેજી એક હાથે ઉપાડવાનું ચાલ અને આ ઉપડી જ તેવું કમ બે કાતે બીગડ્યું એ ઉપડી જા ઉપડી જાય લે ઉપડી જાય ને મજા કરીને જો ઉપાડી નાખી દીધી ને 50 કિલોની થેલી નહીં ખાવા દે બરફ ખાવા દે મને નથી ખાવા મારે ખુદની રેકડી છે હું નથી ખાતો હા એ દોસ્તારું કેમ છો મજામાં વાંધો નહીં હું આમ કહીને ફોન ફેરવી નાખું પાછો એકલા બરફ ખાવ જોઈ લે ખાઈ ગયા અડધા નહીં ખાવ એ હવે બરફ વેસો જો મારા હાથ લાલ છોડ થઈ ગયા 2 હાથ એવા થઈ ગયા છે તું સર મને કે 50 કિલો છે તારથી ઉપડે નહીં એક ટાઈમ હું સ્પોર્ટમાં હતો ને પાવર લિફ્ટિંગ કેવા મારતો મને ખબર છે આમાં શું હોય અને દીદી અને ભાઈ મસ્ત મજાની મને ભૂખ લાગી હતી મસ્ત મજાની જ કહેવાય ને બહુ પેટની ભૂખ લાગી હતી પેટમાં ગડબડ થતું કે તું ખા હવે તો મમ્મી ને બે છે ને જમવા બેઠી ગયા અમારે હમીર મામા આવ્યા હતા ને અમારે સુનિલ છે ને આપણે એના મામા એટલે હું એના મામા જ કહું તો જો જમવાનું દેતા જઈએ આવ્યા થાય બનાવવા તો સ્પેશિયલ મારા હાટું ભજીયાને થઈ ગયા કેમ કે ભજીયા આપણે બહુ ભાવે ને તો કાંઈ નહીં હાલો જમવા આવી જાઓ સાયસને મસ્તનું જમવાનું છે અને ટેસ્ટી ભાઈ અમારા હમીર મામા છે એટલું જમવાનું ટેસ્ટી બનાવે રિયલી હો ભાઈ એના હાથના ભજીયા અને સબ્જી ખાધા જ કરો જો તમને કોઈ કોન્ટેક્ટ કરો તો તમને નંબર આપી દે એકવાર કોન્ટેક્ટ કરજો કોઈને શોધવું હોય તો સાચું એવું ભાઈ રિયલી મારી અહીંયા અમારે આપણે બેનનું જમણવાર હતું ને તો અહીંયા પણ અહીંયા જમવાનું બેન એવું હતું એક નંબર અને પછી કાલે પરમ દિવસે મારા કાકાની છોકરીના પણ હતા ત્યાં પણ બહુ મસ્ત ટેસ્ટી બનાવ્યું હતું ભાઈ તો જો અમારે રેડી થઈને એક દાંડિયા રાસમાં જઈશ ઠેકડા મારવા ઠેકડા નથી મારતા આવડે ને નહીં એ તો જાય આપણે રસ્તે હું પણ હવે નાહી ધોઈને મસ્ત મજાનો છે ને મારી દાંડિયા રસમાં જાઉં હું દાંડિયા રસમાં જાઉં હું તો બહાર જવાનો છું યાર ગામમાં જાય હા લ્યો ભાઈ મસ્ત મજાનો રેડી થઈ ગયો રેગ્યુલર શર્ટ ને રેગ્યુલર પેન્ટ હાલો મમ્મી હું જાઉં મમ્મીને વાળ તો જો કાંઈ ઘટે નહીં આવે તો એમ છે હાલો તમે માવો ખાવ કા ખાઈ લો હાલો આવી જાઓ હું ઠેડા મારી આવું અત્યારે હું છે ને કઈ જગ્યાએ બેઠો ખબર હું તમને જગ્યા બતાડી દઉં જો હા હું જાઉં છું અત્યારે દાંડિયા રાસમાં અને કોનો વેઇટ કરું ખબર આપણે ફૂજી છે કિરણભાઈનો મને હવે 15 મિનિટ કહીને કહીનો બેઠાડો છે અહીંયા પુલ હેઠે આવતો નથી ને એટલો કંટાળો છે ને જવા ગયો હવે
હવે આવે ને એટલે આવું શું આવે ભાઈ કિરણ આવી જા મેળા રાધે રાધે. તો ભાઈ કિરણભાઈ છે ને અહીંથી સોનારી વયા જાય, એનું ગામ છે સોનારી ને હું અહીંથી આવું પુલ ની સાઈડ. હાલ કિરણ ધ્યાનથી ભાઈ, હાલ કુતરા. કોઈ નથી ભાઈ, રાતના 12 વાગ્યા. કેટલા વાગ્યા? 12:33. કોઈ પેટ્રોલ ટાંકી ઉપર નીચે નહીં નાખતા ભાઈ, હમણાં ગીઝા ખાલી છે એટલે એમ જ રહે પેટ્રોલ ટાંકી. નહીં હો, અડધી પેરી ટાંકો ખાઉં કે ટાંકો આટો ખરાબ છે યાર. ઓદા જો તો કરી અરે બાપ રે. હાલો હવે ઘેર પોગ્યા, ઠેકડા મારી મારી બહુ મજા આવી ભાઈ ઠેકડા મારવાની. મસ્ત મજાના ઠેકડા મારીને આવતો રહ્યો છે અત્યારે. કેટલા વાગ્યા ખબર છે તમને બતાડું? 1:24. ભાઈ તુષાર બધા મતલબ બધાને ઉઠાડી દીધા, મારા મમ્મી અને તુષાર બધા છે. તો કંઈ ના વિડીયો ફટાફટ પૂરો કરી નાખું, આવે નહીં પહેલાં એને હોઈ જાય સીધા. તો આઈ હોપ તમને બધીને મારા નાનો એવો પ્યારો વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો એક લાઇક શેર અને એક લાલ બટનનું સબસ્ક્રાઈબનું ઓપ્શન આવે ને, સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ છે કાલે કંઈક નવા તગડા આડે છે ફટાફટમાં. ત્યાં સુધી બાય બાય અને કમેન્ટમાં હર હર મહાદેવ.